કાલે આપણે 26 દાખલા સુધી ગણ્યા હતા. આજે 27મા દાખલાથી શરૂઆત કરશું. 5.1 27મો દાખલો. f of x is equal to kx square x less than equal to b અને 3x greater than 2 x બરાબર 2 આગળ સતત છે. અહીંયા તમને એવું કીધું સતત હોય તો k ની કિંમત મેળવો. અહીંયા આપણે સતત હોય અને k ની કિંમત મેળવવાની છે. તો આપણે ખબર જ છે અહીં x લિમિટ 2 આગળ આપી છે. x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ ક્યાં થાય? 2 થી મોટું 3 અચળ વિધેય છે, એનો જવાબ 3 નો 3 જ આવશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x બરાબર શું આવશે? kx સ્ક્વેર. x સ્ક્વેરની જગ્યાએ 2 મૂકી દઈ, k ઇન્ટુ 2 નો વર્ગ એટલે 4k. હવે આ બે x બરાબર 2 આગળ સતત હોવાથી આ બંનેની કિંમત કેવી થાય? સરખી થશે. x બરાબર 2 આગળ સતત છે, તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x. આ બંનેની કિંમત સરખી થાય તો 4k બરાબર 3, k બરાબર 3/4 બરાબર 28. f of x is equal to kx plus 1 x less than equal to 5 અને 3x minus 5x greater than 5. x બરાબર 5 આગળ સતત હોય તો k સ્મોલ મેળવો. તો અહીંયા આપણે શું લેશું? લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ લેશું એટલે 3x માઇનસ 5. તો અહીંયા 3xની જગ્યાએ 5 મૂકી દેવું, માઇનસ 5. 15માંથી 5 જશે એટલે અહીંયા 10 આવશે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ એટલે કે 5 કરતાં નાનું વિધેય kx પ્લસ 1 તો બરાબર 5k પ્લસ 1. હવે આ બંનેના લિમિટ વિધેય કેવા થાય? સરખા. તો આપણે બંનેને બરાબરની સામસામા લઈ લેશું. x બરાબર 5 આગળ સતત હોવાથી લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ f of x. તો આ બંનેનો આ બાજુ 10 છે ઇઝ ઇક્વલ ટુ 5k પ્લસ 1 પ્લસ 1ને આ બાજુ લઈ આવી, 10માંથી 1 બાદ થશે 9 ઇઝ ઇક્વલ ટુ 5k. તો k ઇઝ ઇક્વલ ટુ 9/5. તો આ kની કિંમત આપણે આ મળી ગઈ. બરાબર છે. એના પછી 29મા દાખલામાં ઓગણત્રીસમો જ હતો, 28મો બાકી રહી ગયો. હવે 28મો ગણી. આની પહેલાં ગણ્યો એ 29મો હતો. 28મો દાખલો f of x ઇઝ ઇક્વલ ટુ kx પ્લસ 1 x લેસ દેન ઇક્વલ ટુ પાઈ અને cos x x ગ્રેટર દેન પાઈ. અહીંયા પાઈની આગળ સતત છે, પાઈ આગળ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ f of x બરાબર પાઈ પ્લસ એટલે cos x. તો cos પાઈની કિંમત કેવી થાય? -1. કોષ્ટકના કિંમત પ્રમાણે cos પાઈ -1 થાય. લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ f of x બરાબર શું આવશે? kx પ્લસ 1. તો અહીંયા પાઈ મૂકી દો, k પાઈ -1. હવે બંનેની લિમિટ કેવી થાય? સરખી. તો લિમિટ
x ટેન્સ ટુ પાઈ પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ પાઈ માઇનસ એફ ઓફ એક્સ. તો આ બંને સરખા થાય તો કોસ પાઈની કિંમત કેવી -1 અને કે પાઈ -1 -1 + 1 0 થઈ જાય કે પાઈ બરાબર 0 તો કે બરાબર 0 થશે. બરાબર છે. 28માં દાખલામાં કે બરાબર 0. 29માં એ અને બી એવા મૂલ્યો શોધો કે એફ ઓફ એક્સ દ્વારા વ્યાખ્યાયિત હોય. તો એ અને બીના મૂલ્યો આપણે મેળવવાના છે એફ ઓફ એક્સ દ્વારા વ્યાખ્યાયિત હોય તેવા. તો એફ ઓફ એક્સ બરાબર. અહીં બે કિંમત આપી છે. એક તો 2 આપ્યા, 2 કરતાં નાનું ને 2 કરતાં મોટું, 10 કરતાં નાનું 10 કરતાં મોટું. તો આપણે બે કિંમતનું પહેલાં સમીકરણ મેળવશું એટલે બે સમીકરણ મળશે એ બીમાં અને બે સમીકરણને આપણે અહીંયા ઉકેલવા પડશે એટલે આપણે મળી જશે. બરાબર છે. તો પહેલું સમીકરણ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ બરાબર શું થાય 2 પ્લસ એટલે 2 થી મોટા એ એક્સ પ્લસ બી. કિંમત મૂકી 2x પ્લસ બી. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ બરાબર 5. તેથી આનો જવાબ કેટલો આવશે 5. હવે બે આગળ સતત છે તો આ બંનેના લિમિટ્સ કેવા થાય સરખા. એક્સ પ્લસ 2 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ 2x પ્લસ બી. 2x એક્સની જગ્યાએ 2 મૂકાયેલ 2a પ્લસ બી. 2a પ્લસ બી બરાબર 5. આ સમીકરણ 1 મળશે. એ જ રીતે સમીકરણ 2 આપણે ક્યાંથી મળશે 10માંથી. લિમિટ 10ની લિમિટ લઈએ સમીકરણ 2 મળશે. લિમિટ એક્સ ટેન્સ ટુ 10 પ્લસ એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 10 પ્લસ એફ ઓફ એક્સ બરાબર શું આવશે 21 એટલે 21 એમનું રહેશે. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 10 માઇનસ એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 10 માઇનસ એફ ઓફ એક્સ બરાબર 10 કરતાં નાના એટલે એ એક્સ પ્લસ બી મૂકી દઈ 10a પ્લસ બી. હવે આ બે સરખા થાય. લિમિટ એક્સ ટેન્સ ટુ 10 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 10 માઇનસ એફ ઓફ એક્સ. તો 10a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 21. આ સમીકરણ 2. 1 અને 2 ને આપણે ઉકેલવાના છે. અહીં 2a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 5 આવ્યા અને 10a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 2 આવ્યા. તો બંને સમીકરણની બાદબાકી કરી નાખશું આપણે અહીંયા એટલે આપણને શું મળશે બીનો લોપ થઈ જશે. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી સમીકરણ 2 10a પ્લસ બી એ 21. સમીકરણ બી 2 2a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 5. બંનેની બાદબાકી કરેલ નિશાની બદલશે બધાની. આપણે લોટની રીત શીખી ગયા છીએ. 10a માંથી 2a જાય એટલે 8a. બીમાંથી બી 0. 21માંથી 5 16. એ ઇઝ ઇક્વલ ટુ 16 છેદમાં 2 તો એ ઇઝ ઇક્વલ ટુ 8. એ બરાબર 8 જે આપણે સમીકરણ 1માં લેતા તો સમીકરણ એ કેટલું હતું 2a એટલે 2 × 8 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 5. તો બી ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 16 તો બી ઇઝ ઇક્વલ ટુ -11. તો એ અને બી અહીંયા આપણે મળી ગયા. કોઈ પણ કિંમત માટે એ અને બી મેળવવાના હતા એ આપણે અહીંયા મળી ગયા. એના પછી 30મો દાખલો હતો આવડા. 29મો આપણે આગળ ગણ્યા હતા. બરાબર. હવે 31માં
સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ કોસ એક્સ સ્ક્વેર સતત વિધેય છે. આપણે આવું આગળ સાબિત કર્યું હતું, બરાબર. કોસ એક્સ આપણે સતત સાબિત કર્યો હતો, એ જ નહીં અહીંયા પાછો કોસ એક્સને સતત સાબિત કરવાનો છે. તો 31માં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ સ્ક્વેર, બરાબર છે. તો અહીંયા એચ અને જી બે વિધેય થશે, બરાબર. બે વિધેય અલગ લેશું, બહુપદી વિધેય થશે એક, અને એક ત્રિકોણમિતીય વિધેય થશે. જી ઓફ એક્સ કોસ એક્સ અને એચ ઓફ એક્સ એક્સ સ્ક્વેર. જી ઓફ એચ આનો અર્થ થાય જી ઓફ એચ એટલે કે એચની કિંમત આની એક્સની જગ્યાએ મૂકો એટલે આ સમીકરણ મળે છે. તો આ સતત હોય તો આ સતત હોય. તો આગળ આપણે કોસ એક્સને સતત સાબિત કરવા માટે લિમિટ એચ એક્સ ટેન્સ ટુ સી આવું લીધું હતું, કોસ એક્સ. પછી આના પછીના પદમાં આપણે શું કર્યું હતું, એક્સ બરાબર એક્સ પ્લસ સી પ્લસ એચ. તો અહીંયા એક્સ બરાબર સી લીધા, સી મૂકો, સી માઇનસ સી, તો એચ ટેન્સ ટુ શું આવશે 0, અને એક્સ બરાબર સી પ્લસ એચ. આપણે અહીંયા શીખાતા, કારણ કે લિમિટ અહીંયા 0 હોવી જોઈએ તો જ આપણે આનું સાદુરૂપ આપી શકીએ. કોસ સી પ્લસ એચ લિમિટ એચ ટેન્સ ટુ 0 કોસ સી ઇન્ટુ કોસ એચ માઇનસ સાઇન સી ઇન્ટુ સાઇન એચ. તો લિમિટ એચ ટેન્સ ટુ 0 મૂકી દઈએ, લિમિટ કાઢી નાખીએ અહીંયા. તો લિમિટ કાઢો એટલે શું મળે, કોસ સી ઇન્ટુ કોસ 0 માઇનસ સાઇન સી ઇન્ટુ સાઇન 0. સાઇન 0 0 એટલે આ બે 0 થઈ જશે. કોસ 0 1 એટલે માત્ર કોસ સી વધશે, જેના બરાબર એફ ઓફ સી છે. એફ ઓફ સી બરાબર એ કોસ સી છે. તો એફ ઓફ સી અને લિમિટ બે સરખા થાય તો આ કોસ એક્સ શું છે, સતત વિધેય છે. અહીં એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0 કોસ એક્સ. આ બે સરખા છે તેથી શું આવશે, કોસ એક્સ સતત છે. હવે એક્સ સ્ક્વેર સી શું છે, બહુપદી વિધેય છે. તો એક્સ સ્ક્વેર બહુપદી વિધેય હોય તો પણ એ સતત છે, બરાબર. એની સી આગળ મેળવો તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી, અને આપણે અહીંયા મેળવી લિમિટ એક્સ ટેન્સ ટુ સી એક્સ સ્ક્વેર. તો અહીંયા શું આવશે, સી સ્ક્વેર, ને એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર એ સતત છે, કોસ એક્સ એ સતત છે, તેથી તેનું સંયોજિત વિધેય જી ઓફ એચ શું આવશે, જી ઓફ એચ ઓફ એક્સ. તો જી ઓફ એચ ઓફ એક્સ શું છે, એક્સ સ્ક્વેર છે, અને જીના એક્સની જગ્યાએ એક્સ મૂકો એટલે એક કોસ એક્સ સ્ક્વેર. તો આ પણ સતત થાય, સંયોજિત વિધેય પણ સતત થાય. તો આપણે આ રીતે આપણે એને સાબિત કરવું પડે. એ જ રીતે 32મા દાખલામાં પણ એવું જ કીધું, સાબિત કરો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાકમાં કોસ એક્સ. તો અહીંયા જી ઓફ એક્સ બરાબર કોસ એક્સ લઈ, તો એચ ઓફ એક્સ બરાબર શું લેવું જોઈએ, માનાકમાં એક્સ. હવે જીની કિંમત આમાં મૂકવાની છે એટલે એચઓ જી છે. અહીંયા આ વિધેય કેવું થાય, એચઓ જી, કારણ કે જીની એક્સની કિંમત કોસ એચમાં મૂકી, આ કિંમત અહીંયા મૂકી એટલે રકમ આવે છે. એટલે આ શું આવશે, એચ ઓફ જી. તો અહીંયા આગળના દાખલાની જેમ સાબિત કર્યું, શું સાબિત કર્યું, કોસ એક્સ તો સતત છે એ ઉપર સાબિત કર્યું, એ જ દાખલો અહીંયા ગણવાનો થાય. કોસ એક્સ સતત છે, અને અહીંયા એમ થશે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એટલે મોડ સી આવશે, બરાબર, આનો જવાબ. અને એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ મોડ સી આવશે, તેથી આ સતત છે, મોડ એક્સ સતત છે, બરાબર. તો આ બંને સતત હોય તેથી એચ ઓ જી બરાબર શું થાય, એચ ઓફ જી ઓફ એક્સ. તો એચ જી ઓફ એક્સ શું છે, કોસ એક્સ છે. તો એચના એક્સની જગ્યાએ શું મૂકવાનું, કોસ. એચના એક્સની જગ્યાએ કોસ મૂકવાના છે, તો મોડ કોસ એક્સ. તેથી સંયોજિત વિધેય પણ સતત થાય.
હવે આપણે આગળ દાખલા ભણી ગયા છીએ, બરાબર છે। એ જ રીતે 33મો આવ્યો, સાઇન મોડ એક્સ વિધેયનું સાતત્ય પરીક્ષણ કરો। સાઇન મોડ એક્સ વિધેયનું સાતત્ય પરીક્ષણ કરો તો અહીંયા એચ અને જી લઈ લેવાના। જી ઓફ એક્સ બરાબર શું લેવું? સાઇન એક્સ, અને એચ ઓફ એક્સ બરાબર મોડ એક્સ। આનો મોડ એક્સ અહીંયા મૂકીએ એટલે અહીંયા આપણે મળે છે, તો અહીંયા જીઓ એચ જ છે, બરાબર। એચની કિંમત જીમાં મૂકીએ એટલે જવાબ આવે છે એક્સની જગ્યાએ, બરાબર। તો હવે સાઇન એક્સ સાબિત કરવા માટે આપણે આગળ શીખી ગયા લિમિટ એક્સ ટેન્સ ટુ સી સાઇન એક્સ, પણ આપણે અહીં એક્સ બરાબર શું લેશું? એચ પ્લસ સી, તેથી લિમિટ એચ ટેન્સ ટુ 0 થઈ જશે હવે, અને સાઇનની જગ્યાએ શું આવશે? એક્સ પ્લસ એટલે સી પ્લસ એચ। આગળ આપણે એવું શીખાતા લિમિટ એચ ટેન્સ ટુ 0 સાઇન સી ઇન્ટુ કોસ એચ માઇનસ પ્લસ કોસ સી ઇન્ટુ સાઇન એચ। એચની જગ્યાએ 0 મૂકો એટલે આ સાઇન 0 થઈ જશે, અહીંયા સાઇન સી વધશે, તો એફ ઓફ સી બરાબર શું આવશે? એફ ઓફ એક્સ હતું, એફ ઓફ એક્સ બરાબર શું આવશે? સાઇન સી, તેથી સાઇન વિધેય સાઇન એક્સ સતત છે ક્યાં? એક્સ બરાબર સી આગળ। એ જ રીતે એચ ઓફ એક્સ અહીંયા સાબિત કર્યો એનો જ છે, ઉડો જ દાખલો છે, બરાબર। તો તેથી જીઓ એચ સતત થાય, આપણે આ સાબિત કરવાનું હતું, જીઓ એચ સતત થશે, બરાબર। એના પછી લાસ્ટ 34મો દાખલો, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ પ્લસ માઇનસ મોડ એક્સ માઇનસ 1। તો અહીંયા આપણે એચ અને જી બેના સરવાળા સ્વરૂપે આપેલા છે, બરાબર છે। તો એચ અને જી બે અલગ અલગ કરી નાખી, પહેલાં એચ ઓફ એક્સ મોડ એક્સ અને એટલે એચ ઓફ જી ઓફ એક્સ મોડ એક્સ, એચ ઓફ એક્સ શું લેશું? મોડ એક્સ માઇનસ 1, બરાબર। હવે આને આપણે સાબિત કરવાના છે સતત છે કે નહીં, બરાબર। તો એક્સ ટેન્સ ટુ સી આગળ લેશું, પહેલાં તો આનો ક્યાં એક પૂર્ણ થાય છે? જ્યાં ધન ઋણ થાય, આ 0 એ ધન ઋણ થાય, તો આને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ જી ઓફ એક્સ, તો શું આવશે? આની લિમિટ જી ઓફ એક્સની જ વાત કરીશ આપણે, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ લ્યો એટલે અહીંયા ખાલી એક્સ આવશે, એક્સની જગ્યાએ 0 મૂકો એટલે 0। હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ જી ઓફ એક્સ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ, તો માઇનસ એક્સ આવે, માઇનસ એક્સની જગ્યાએ 0 મૂકો તો 0 જ થાય, અને જી ઓફ 0 એ પણ 0 થશે, તેથી એક્સ બરાબર 0 આગળ જી ઓફ એક્સ સતત છે। આ જી ઓફ એક્સની વાત કરી। હવે એચ ઓફ એક્સની, એચ ઓફ એક્સ ક્યાં થશે? એનો ટર્નિંગ પોઈન્ટ એક્સ બરાબર 1ની આગળ। જો 1થી મોટી સંખ્યા હશે તો ધન મળશે, 2માંથી 1 કરો એટલે ધન આવે। જો 1થી નાની સંખ્યા હશે, 0 મૂકો તો માઇનસ આવશે, બરાબર છે। તો આને ક્યાં આવશે? 1ની આગળ આની લિમિટો આવશે, લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ 1 પ્લસ, તો આ કાઉન્સ કેવો છૂટો પડે છે? ધન છૂટો પડે છે, 1 મૂકો તો 1 માઇનસ 1 બરાબર 0 આવશે, લિમિટ એચ ટેન ટુ 1 માઇનસ, તો અહીં માઇનસ કાઉન્ટ છૂટો પડે, માઇનસ એક્સ માઇનસ 1, અહીંયા 1 મૂકો માઇનસ 1 માઇનસ 1 એટલે અહીંયા શું આવશે? માઇનસ 0 એટલે 0 થાય, તેથી એફ ઓફ એ 1 મૂકો તો એ 0 થાય, એટલે ત્રણેય સરખા થાય છે, તો એચ ઓફ એક્સ એક્સ બરાબર 0 આગળ સતત છે, એક્સ 0ની વાત કરી, બરાબર। હવે આપણે કોઈ વાસ્તવિક સંખ્યા સી આગળ વાત કરી, બરાબર। વાસ્તવિક સંખ્યા સીની આગળ લ્યો તો આની કિંમત કેવી રીતે થાય એ આપણે મેળવવાની છે। તો હવે કોઈ વાસ્તવિક સંખ્યા સી આગળ લિમિટ એક્સ ટેન્સ ટુ સી
મોડ એક્સ તો શું આવશે મોડ સી, એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ મોડ સી. તો આ શું આવશે બંને સરખા, તો વાસ્તવિક સંખ્યા સી આગળ પણ સતત છે. તો એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ સી, તો સી -1 આવશે માનાકમાં, અને એફ ઓફ સી લેશું તોય સી -1. આ બાજુની વાત કરીશ એચ ઓફ એક્સની. તો એચ ઓફ એક્સ અને જી ઓફ એક્સ બે સતત છે, તો જી ઓફ એક્સ માઇનસ એચ ઓફ એક્સ સતત થાય. કોઈ પણ બિંદુ આગળ સતત થયા, આ બેની બાદ બાકી છે બરાબર. મોડ એક્સ માઇનસ 1 આપણી રકમ હતી. આપણે આગળ ભણ્યા હતા સરવાળા બાદ બાકીમાં સતત હોય બરાબર છે. હા, તો આપણું સ્વાધ્યાય 5.1 સાતત્ય. આખો ટોપિક સાતત્યને લગતો હતો બરાબર છે. હવે આગળનો ટોપિક આપણે આવશે વિકલિત બરાબર. તો વિકલનની વાત આવશે. હવે વિકલનના ધોરણ 11માં તમે જે સૂત્ર ભણી ગયા હતા એ સૂત્ર તો બધા અહીંયા આવશે જ, એના સિવાયના નવા સૂત્રો અહીંયા આવશે બરાબર છે. હવે વિકલન ચાલુ થશે અહીંથી. અત્યાર સુધી સાતત્ય હતું, જેને એફ ડેશ એક્સ વડે પણ દર્શાવાય, ડીવાય બાય ડીએક્સ વડે દર્શાવાય, ડી બાય ડીએક્સ વડે દર્શાવાય બરાબર. એક્સની સાપેક્ષ હોય તો, વાયની સાપેક્ષ હોય તો શું આવે વાય ડીવાય બરાબર. અને એની વ્યાખ્યાની મદદથી મેળવવા માટે આપણે આગળ શીખી ગયા હતા એફ ડેશ એક્સ બરાબર, એટલે કે વિકલન એફ ડેશ એક્સ વિકલન લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સના છેદમાં એચ. આનું લક્ષ મેળવી લઈએ એટલે આપણે આનું વિકલન મળે છે. વ્યાખ્યાની મદદથી વાત છે. વાક્યની વાત કરીએ આપણે વ્યાખ્યાની મદદ. ધોરણ 11માં આપણે આ પ્રકારના દાખલાઓ શીખાતા બરાબર. પછી સરવાળાનો વિકલનનો સરવાળો હોય તો અલગ અલગ એનો સરવાળો કરી શકાય. એક ગુણાકારમાં અલગ નિયમ હતો, ગુણાકાર ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ, આ બે વિધિનો ગુણાકાર હોય તો અહીંયા શું આવશે એફ ઓફ એક્સ બહાર રહેશે, ડી બાય ડી એક્સ જી ઓફ એક્સનું વિકલન થશે, પ્લસ જી ઓફ એક્સ બહાર રહેશે, ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સનું વિકલન થશે. ધોરણ 11માં શીખાતા આપણે ગુણાકારનો નિયમ. પહેલું બાર બીજાનું વિકલન, બીજું બાર પહેલાનું વિકલન બરાબર. પછી ભાગાકારનો નિયમ ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સના છેદમાં જી ઓફ એક્સ હોય તો છેદ બાર રહેશે, પહેલાં અંશનું વિકલન થશે, છેદ બાર એટલે જી ઓફ એક્સ બાર, અંશનું વિકલન એફ ડેશ એક્સ આપણે મૂકી દઈએ છીએ અને ડી બાય ડી એક્સ લખતા નથી, માઇનસ અંશ બાર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેક્સ એક્સ છેદમાં છેદનો વર્ગ જી ઓફ એક્સનો વર્ગ થશે બરાબર છે. તો આ હતું ભાગાકારનો નિયમ બરાબર. હવે પ્રમેય 3 આપ્યો છે. એફ એ બિંદુ સી આગળ વિકલનીય હોય તો સી આગળ સતત પણ હોય. અહીંયા શું કહે છે, જેનું વિકલનીય જે બિંદુ આગળ મળતું હોય એ બિંદુ આગળ આ વિધેય સતત પણ હોય. એના ઉપરથી એક વ્યાખ્યા આપી છે એફ ડેશ સી, એટલે કોઈ પણ બિંદુ સી આગળનું વિકલન મેળવવું હોય તો એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ સીના છેદમાં એક્સ માઇનસ સી થાય. આ વ્યાખ્યાની મદદથી આ બે સૂત્ર છે બરાબર છે. ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, પછી ઉપરમે આપ્યો છે પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે. તો વિકલનીય હોય સતત હોય, સતત હોય વિકલનીય હોય, એકબીજાના પેરમાં જ છે. સંયોજિત વિધેયનું વિકલન હવે આપણે આગળ શીખાતા સંયોજિત વિધેયનું વિકલન. સંયોજિત હોય તો પહેલાં શું થાય ઘાતનું, આવી રીતે આપ્યું હોય તમને ખ્યાલ છે કોસ એક્સની એન ઘાત હોય તો પહેલાં ઘાતનું થશે, આ એન ઘાત એક્સ, એન કોસ એક્સ, પછી કોસનું, પછી એક્સનું. આપણે આ ધોરણ 11માં શીખી ગયા બધું બરાબર. એક્સ પ્લસ 1ની 3 ઘાત હોય તો પહેલાં 3 કૌંસમાં એક્સ પ્લસ 1, અહીં 3x હોય તો હવે પછી કાઉન્સનું થાય 3xનું શું થઈ જાય 3. આનું વિકલન થશે બરાબર. પહેલાં ઘાતનું, પછી કાઉન્સનું, પછી ખૂણાનું. આ એનો સંયોજિત વિધેયનું વિકલન છે.
સાંકળનો નિયમ પણ આને કહી શકીએ. બરાબર. પહેલાં ઘાતનું વિકલન કરવાનું, પછી શું કરવાનું? વિધેયનું. અને ધોરણ 11માં જે કંઈ સૂત્ર ભણ્યા છે એ તો તમારે અહીંયા પાકા કરવાના છે જ, કે સાઇન વિધેયનું વિકલન, કોસનું માઇનસ સાઇન, ટેનનું સેક સ્ક્વેર, કોટનું માઇનસ કોસેક સ્ક્વેર, સેકનું સેક ઇન્ટુ ટેન, કોસેકનું કોસેક ઇન્ટુ કોટ માઇનસ. આ 6 સૂત્ર આગળ આવી ગયા હતા. બરાબર છે, તમે જાણો જ છો. બરાબર છે. 6 સૂત્રનું સાઇનનું કોસનું માઇનસ સાઇન, ટેનનું સેક સ્ક્વેર થીટા, કોટનું માઇનસ કોસેક સ્ક્વેર થીટા, સેકનું સેક ઇન્ટુ ટેન, કોસેકનું માઇનસ કોસેક ઇન્ટુ કોટ. આ સૂત્ર આવ્યા હતા. બરાબર. હવે આપણે ઉદાહરણ 21માં ઉદાહરણમાં તમને અહીંયા એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ સ્ક્વેર વ્યાખ્યાયિત વિધિનું વિકલન શોધો. એક્સ સ્ક્વેર. બરાબર. તો હવે અહીં પહેલાં સાઇનની ઘાત હોત, અહીં સાઇનની ઘાત તો ઘાતનું કરત, પણ આ સાઇનની નથી, ખાલી ખૂણાની છે. ઘાત, વિધેય અને ખૂણો આ રીતે વિકલન થાય. તો અહીં ઘાત 1 છે તો એનું કાંઈ થશે નહીં. તો હવે સીધા જ ખૂણે વ્યા જાય, ડી બાય ડી એક્સ. બરાબર. સીધા જ આપણે ખૂણા ઉપર વ્યા જાય, dy બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ સાઇન એક્સ સ્ક્વેર. હવે સાઇનનું શું થાય? કોસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી બાય ડી એક્સ સ્ક્વેરનું. હવે કોનું બાકી રહ્યું? એક્સ સ્ક્વેરનું. સાઇનનું કર્યું, સાઇનનું શું થયું? કોસ. ખૂણો એમ ન લીધો, કોસ સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેરનું કોસ એક્સ સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેરનું શું થાય? 2 ઘાત આગળ આવશે અને એક્સ 2 માઇનસ 1 થાય એટલે 1 જ ઘાત વધશે અહીંયા. કોસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 2x. બરાબર. આ બધા આગળ સૂત્ર આવી ગયા હતા, યાદ છે ને? એક્સની એન ઘાત હોય તો એન એક્સની n માઇનસ 1 ઘાત થાય સૂત્ર. બરાબર. ધોરણ 11માં તમે શીખી ગયા છો. 22મું ઉદાહરણ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ tan 2x પ્લસ 3. તો અહીં વાય બરાબર શું લઈ લેવાનું? tan 2x પ્લસ 3. હવે dy બાય dx. તો ડી બાય ડી એક્સ tan 2x પ્લસ 3. અહીંયા ટેનની ઘાત નથી તો પહેલાં ટેનનું પછી ખૂણાનું. બરાબર છે. પહેલાં ટેન વિધેયનું અને પછી ખૂણાનું આપણે વિધેયનું વિકલન કરશું. તો પહેલાં ટેનનું શું થાય? આપણે જાણીએ છીએ સેક સ્ક્વેર 2x પ્લસ 3. ખૂણો એમને રહેશે. ડી બાય ડી એક્સ. હવે ખૂણાનું બાકી છે એનું અહીંયા આપણે લખીશું ડી બાય ડી એક્સ 2x પ્લસ 3. બરાબર છે. ટેનનું શું કીધું? સેક સ્ક્વેર. થીટા એમને રહેશે. હવે થીટાનું તો સેક સ્ક્વેર 2x પ્લસ 3. આનું શું થાય? 2xનું, એક્સનું 1, 2 અચળ એમને રહેશે, 3નું 0. બરાબર. એક્સનું 1 થયું અને અચળ પદનું 0 થાય. 2xનું એક્સનું 1 તો 2 એકા 2 અને 0. તો આનો જવાબ શું હશે? 2 સેક સ્ક્વેર 2x પ્લસ 3. ઉદાહરણ 23. y ઇઝ ઇક્વલ ટુ સાઇન કોસ એક્સ સ્ક્વેર. બરાબર. અહીંયા 3 વિધિ આપ્યા છે. પહેલાં સાઇનનું, પછી ખૂણામાં કોસ આપ્યો એનું, પછી કોસનો ખૂણો પાછો, એમાં એક્સ નથી. એક્સ હોત તો 1 થઈ જાય એટલે આપણે કરતા નહોતા. તો અહીંયા શું આવશે? પાછું એક્સ સ્ક્વેરનું. તો પહેલાં dy બાય dx સાઇન કોસ એક્સ સ્ક્વેર. હવે સાઇનનું શું થશે? કોસ. ખાલી માત્ર સાઇનનું થશે, આ ખૂણો એમને રહેશે. કોસ એક્સ સ્ક્વેર ડી બાય dx કોસ એક્સ સ્ક્વેર. બરાબર. આ ખૂણાનું મૂક્યું અહીંયા. તો કોસ
કોસ એક્સ સ્ક્વેર, હવે આનું કોસનું શું થશે? માઇનસ સાઇન, તો માઇનસ સાઇન એક્સ સ્ક્વેર, હજી એનો ખૂણો બાકી છે, d/dx એક્સ સ્ક્વેર, તો કોસ એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ સ્ક્વેર, આનું એક્સ સ્ક્વેરનું શું થાય? 2x. હવે આનું વિકલન પૂરું થયું. ખાસ ધ્યાન રાખજો, આ સાંકળના નિયમ પ્રમાણે વિધેયનું પેલા ઘાત, વિધેય ખૂણો, પાછા ખૂણામાં એવી રીતે પ્રક્રિયા આપી હોય તો ખૂણાનું વિધેય અને પછી એનો ખૂણો અને આ રીતે મેળવવાનું થાય. તો પહેલાં આપણે અહીંયા શું કર્યું? સાઇનનું કોસ કર્યું, ખૂણો એમ ન રહેવા દીધો, પછી ખૂણાનું વિકલન અહીંયા સાઈડમાં મૂક્યું કે બાકી છે એમ. હવે કોસનું શું કર્યું? કોસનું માઇનસ સાઇન એક્સ સ્ક્વેર, હવે એક્સ સ્ક્વેરનું પણ હજી વિકલન એક્સ નથી, નકર 1 થઈ જાય, તો એક્સ સ્ક્વેરનું પાછું અહીંયા મૂક્યું આપણે, d/dx એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેરનું શું થઈ જાય? 2x. બરાબર. હવે સ્વાધ્યાય 5.2 માં આવા બધા દાખલાઓ આપ્યા છે. પેલો એક્સની સાપેક્ષ વિકલન કરો. બધા દાખલા એવા જ છે કે જેનો એક્સની સાપેક્ષ વિકલન કરવાનો છે બધાનું. બરોબર છે. તો y ઇઝ ઇક્વલ ટુ, પહેલામાં કોઈ પણ રકમ આપી y બરાબર લઈ લેવાના, આપણે સરળ રહે, એક્સ સ્ક્વેર પ્લસ 5. બરોબર. હવે આપણે એને એક્સ સ્ક્વેર પ્લસ 5નું પહેલાં સાઇનનું કરશું, પછી ખૂણાનું કરશું. બરાબર છે. તો d/dx સાઇન એક્સ સ્ક્વેર પ્લસ 5, અહીંથી વિકલન ચાલુ કરીએ. હવે પહેલાં સાઇનનું કોસ એક્સ સ્ક્વેર પ્લસ 5 d/dx એક્સ સ્ક્વેર પ્લસ 5નું બાકી રહ્યું, સાઇનનું કર્યું, ખૂણાનું બાકી છે, અહીંયા મૂક્યું. કોસ એક્સ સ્ક્વેર પ્લસ 5, હવે આનું શું થઈ જાય? 2 ઘાત આગળ આવશે અને આમાંથી 1 ઘાત બાદ થઈ જાય, 2 માંથી 1 એટલે 1 ઘાત, 2x, 5નું 0, તો આનું શું વિકલન આવ્યું? 2x કોસ એક્સ સ્ક્વેર પ્લસ 5. બરાબર. બીજું cos sin x, y is equal to cos sin x, dy/dx, તો d/dx cos sin x, કોસનું માઇનસ sin x, કોનું કીધું? કોસનું, ખૂણાનું બાકી છે. બરાબર. તો અહીં લખી નાખવાનું d/dx sin x, તો માઇનસ sin x એમનન, સાઇનનું શું થઈ જશે? cos x. તો આનું વિકલન થયું. બરાબર છે. ત્રીજો y ઇઝ ઇક્વલ ટુ sin ax પ્લસ b, તો dy/dx, તો d/dx sin ax પ્લસ b, તો d/dx સાઇનનું શું થઈ જશે? cos ax પ્લસ b d/dx ax પ્લસ b. બરાબર. સાઇનનું કોસ કર્યું, આનું શું કર્યું? d/dx ax પ્લસ b, તો cos ax પ્લસ b, આનું શું થઈ જાય? એનું axનું a, બીનું 0, તો a cos ax પ્લસ b. બરાબર. આ વિકલનના સામાન્ય નિયમ આધારિત દાખલાઓ છે બધા. બરાબર. ખાસ વિકલનમાં જેટલા સામાન્ય સૂત્ર યાદ રહેશે એટલું આગળ તમને દાખલા ગણવાની મજા આવશે. ચોથો sec tan
રૂટ એક્સ. અહીં ખૂણામાં એક્સ નથી એટલે આપણે પાછું ટેનના ખૂણાનું પણ કરવું પડશે. બરાબર. તો પહેલાં શેનું કરશું? dy બાય dx sec tan રૂટ એક્સ. ખાસ ધ્યાન રાખજો અહીંયા કેવી રીતે વિકલન થાય છે. બરાબર. તો પહેલાં તો સેકનું, તો સેકનું શું થઈ જશે? sec x ઇન્ટુ ટેન એક્સ. આ આપણે એક્સ તરીકે જ લેવાનો. સેકનું sec x ઇન્ટુ ટેન એક્સ. એક્સ બરાબર શું છે? ટેન રૂટ એક્સ. તો પહેલાં શું આવશે? સેકનું sec x એટલે sec રૂટ એક્સ ટેન એક્સ ઇન્ટુ ટેન એક્સ. આ કોનું કીધું? માત્ર સેકનું થયું છે. બરાબર. સેકનું શું થાય? sec x ઇન્ટુ ટેન એક્સ. આપણે ધોરણ 11માં શીખાતા ડી બાય dx sec x બરાબર sec x ઇન્ટુ ટેન એક્સ. આવું વિકલનનું સૂત્ર શીખાતા એ જ છે અહીંયા. બરાબર. એક્સની જગ્યાએ ટેન રૂટ એક્સ. હવે ખૂણાનું બાકી છે ડી બાય dx ટેન રૂટ એક્સ. બરાબર. તો અહીંયા એમને sec x ઇન્ટુ ટેન એક્સ ઇન્ટુ ટેનનું શું થઈ જાય? sec સ્ક્વેર રૂટ એક્સ. હજી એના ખૂણાનું વિકલન થાય એવું છે તો ડી બાય dx રૂટ એક્સ. બરાબર. તો sec x ટેન sec સ્ક્વેર રૂટ એક્સ એટલે તમે જાણો છો એક્સની વનામ ઘાત થાય. કેટલી? 1/2. તો ઘાત આગળ આવશે 1/2 એક્સની 1/2 માઇનસ 1. બરાબર. તો sec ટેન sec સ્ક્વેર વનાપ એક્સની કેટલી વધશે? વનાપ -1 એટલે -1 -1 એટલે છેદમાં જાય એટલે ધન. આનું પદ અહીંયા લખું છું વનાપ 1 એક્સની વનાપ તો 1 એક્સની રૂટ એક્સ. બરાબર. આ ત્રણેય પદ આનું સાદુરૂપ આમ થશે વનાપ ટુ રૂટ એક્સ. હવે યાદ રાખી લેશું રૂટનું વિકલન આવે ગમે ત્યારે શું લેશું? રૂટનું વિકલન ડી બાય dx રૂટ એક્સ આવે ગમે ત્યારે, ગમેનો રૂટ હોય 2 રૂટ એક્સ 1/2 2 રૂટ એક્સ. આ એક સૂત્ર તરીકે લઈ લેશું એટલે આપણે આ લાંબી પ્રોસેસ કરવી ન પડે. ગમે ત્યાં રૂટ એક્સ હોય ત્યાં શું મૂકી દેવાનું? રૂટ હોય એટલે 1/2 રૂટ એક્સ મૂકી જ દેવાના. પછી આગળ આપણે દાખલાનું વિચારવાનું. તો આ રૂટ એક્સનું વિકલન થયું. આગળના વિકલન છે જ ત્યાંથી આ જવાબ જોડી દેવાનો થશે. બરાબર છે. પાંચમું y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ બી કોસ cx પ્લસ ડી. બરાબર. ભાગાકારનો નિયમ આવશે કારણ કે બે ભાગાકારમાં આપ્યા છે તો dy બાય dx બરાબર ભાગાકારનો નિયમ મૂકવો પડશે. ભાગાકારનો નિયમ શું હતો? પહેલાં છેદ બહાર રહેશે ડી બાય dx અંશનું વિકલન. બરાબર. છેદને બહાર રાખ્યો અંશનું વિકલનમાં મૂક્યું માઇનસ અંશ બહાર રહેશે છેદનું વિકલન ડી બાય dx કોસ cx પ્લસ ડી. બધાના છેદમાં કોસ સ્ક્વેર cx પ્લસ ડી છેદનો વર્ગ. બરાબર છે. હવે આનું વિકલન ચાલુ કરી કોસ cx પ્લસ ડી એમનો સાઇનનું શું થશે? કોસ થશે. કોસ ax પ્લસ બી. આ કોનું કીધું? સાઇનનું. હવે ax પ્લસ બીનું તો હજી બાકી જ છે. બરાબર. આપણે આનું વિકલન કરીશ અત્યારે સાઇનનું કોસ ax પ્લસ બી. હવે ડી બાય dx ax પ્લસ બી બાકી રહેશે. બરાબર છે. ખૂણાનું બાકી સાઇનનું થઈ ગયું માઇનસ અહીંયા પછી આપણે સાઇન ax પ્લસ બી એમ નન કોસનું શું થાય? માઇનસ સાઇન cx પ્લસ ડી ઇન્ટુ ડી બાય dx cx પ્લસ ડી.
हजी खूणानुं बाकी रह्युं, कोसनुं कर्युं, खूणानुं बाकी। आना छेदमां कोस स्क्वेर cx प्लस डी आप्या ज छे, बरोबर। कोस cx प्लस डी कोस ax प्लस बी, ax प्लस बी નું શું થઈ જાય a માઇનસ સાઇન ax પ્લસ બી માઇનસ માઇનસ પ્લસ લઈ લે આગળ સાઇન cx પ્લસ ડી ઇન્ટુ સી, cx પ્લસ ડીનું શું થઈ જાય સી, ડીનું 0 છેદમાં કોસ સ્ક્વેર cx પ્લસ ડી આનો આન્સર છે, બરાબર। થોડોક આન્સર મોટો આપ્યો હશે। હવે કોસ cx પ્લસ ડી બંનેમાં હશે એટલે અહીંયા સ્વતંત્ર છેદ આપી અને દાખલો હજી આપણે અહીંયા આગળ વધાવી શકીએ। અહીંયા કોસ cx પ્લસ ડી છે, છેદમાં કોસ cx, અહીંયા એક વખત છે, અહીં બે વખત, આ એક વખત ઉઠશે અહીંયા તો અહીં છેદમાં વધશે તો કોસ ax પ્લસ બી ઇન્ટુ સેક cx પ્લસ ડી કરી શકાય, આ બેનું ભાગાકાર, બરાબર, ઇન્ટુ, બરાબર। હવે અહીંયા એવું જ છે સાઇનના છેદમાં કોસ એટલે ટેન અને હજી એકવાર કોસ વધશે એટલે સેક, રાઈટ। હજી આનું સાદુરૂપ આપવું હોય તો સ્વતંત્ર છેદ આપી અને આપી શકાય, બરાબર। પાંચમા દાખલામાં ભાગાકારના નિયમથી ગણવાનો છે, બરાબર। છેદ 12 રહેશે, અંશનું વિકલન, અંશ 12 રહેશે, છેદનું વિકલન। છઠ્ઠા દાખલામાં કોસ एक्स क्यूब इंटू साइन स्क्वेर एक्स ની 5 घात, बराबर। अँ विधेय थोड़ुं अटपटું गुणाकार है અને ખૂણામાં પણ ઘાત આપેલી છે, બરાબર। तो પહેલાં તો આપણે સૌ પ્રથમ જે નિયમ આવે એ જ મૂકવાના ગુણાકારનો। dy બાય dx ગુણાકારનો નિયમ શું આવશે, પહેલું પદ 12 રાખી dy બાય dx, બીજા પદનું વિકલન સાइन સ્ક્વેર एक्स ની 5 घात प्लस साइन स्क्वेर एक्स ની 5 घात डी बाय डी एक्स कोस एक्स क्यूब, बराबर। હવે એના પછી कोस एक्स क्यूब डी बाय डी एक्स નું સાइन સ્ક્વેરનું પહેલાં કરી, સાइन સ્ક્વેરનું એટલે પહેલાં ઘાતનું થાય, ઘાત ક્યાં આવશે આગળ અને એક ઘાત ઓછી થઈ જાય, બેમાંથી એક જાય એટલે એક જ વધે તો સાइन घातनु थयुं, बराबर। आ 2 साइन एक्स ની 5 घात आ कोनु थयुं घातनु, खास ध्यान राखजो आनु पेला घातनु। हवे विधेयनु, विधेयमां शुं छे साइन डी बाय डी एक्स साइन एक्स ની 5 घात आ विधेय, बराबर। घातनु ज कर्युं छे मात्र, अहीं विधेयनु थयुं नथी। 2 घात आगळ आवी, आमांथी एक घात ओછી થઈ, હવે કોનું બાકી રહ્યું વિધેયનું, અહીંયા મૂકી દીધું આપણે પ્લસ, અહીંયા એ જ રીતે સાइन સ્ક્વેર एक्स ની 5 घात, અહીંયા ઘાત કોસની નથી, एक्स ખૂણાની ઘાત છે તો પહેલાં વિધેયનું થઈ જાય, કોસનું શું થઈ જાય માઇનસ સાइन एक्स क्यूब डी बाय डी एक्स एक्स क्यूबનું બાકી રહેશે, બરાબર। कोस एक्स क्यूब 2 साइन एक्स ની 5 घात, હવે સાઇનનું કોસ एक्स ની 5 घात, હવે સાઇનના ખૂણાનું, બરાબર। સાઇનનું કોસ કર્યું, હજી આ ખૂણાનું બાકી રહ્યું। સાકરના નિયમ પ્રમાણે પહેલાં ઘાત, વિધેય અને ખૂણો, તો પહેલાં ઘાતનું વિધેયનું બાકી રાખ્યું, વિધેયનું ખૂણો બાકી રહ્યો, બરાબર છે। ખાસ જ્યારે घातनु थई जाए पछी विधेयनु करता होय त्यारे घात आवती नथी, जो अहीं आपणे मूकी नथी, 2 घात आगळवी आवी अने 2 साइन एक्स ની 5 घात खूणो एमने लेवा दीधो। हवे साइननु बाकी हतुं ए मूकी दीधुं, हवे साइननु कर्युं, कोस एक्स ની 5 एमने लेवा दीधा, हवे एक्स ની 5 करशुं, जेनुं विकलन थई जाय ए बीजी वखत लखवानुं आवतुं नथी। साइन स्क्वेर एक्स ની 5 घात माइनस साइन एक्स ની 3 घात इंटू एक्स क्यूबનું શું થઈ જાય 3x ની 2 घात इंटू, बराबर। कोस
एक्स क्यूब 2 sin एक्स ની 5 ઘાત cos एक्स ની 5 ઘાત 5નું શું થાય 5 एक्स ની 4 ઘાત 1 ઘાત ઓછી થઈ જાય પ્લસ sin સ્ક્વેર एक्स ની 5 ઘાત પ્લસ માઇનસ માઇનસ અહીં વચ્ચે લઈ લઈ sin एक्स ક્યુબ ઇન્ટુ 3x સ્ક્વેર બરાબર। આ તો આપણો ગુણાકારના નિયમ દ્વારા વિકલન બરાબર। થોડુંક આમ ધ્યાન રાખશો તો કાંઈ એટલું બધું અઘરું નથી બરાબર। તો ગુણાકાર અને ભાગાકારમાં ખાસ સાકળના નિયમમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પેલા ઘાત વિધેય ખૂણો બરાબર, ઘાત વિધેય ખૂણો આ રીતે એનું વિકલન થાય છે બરાબર। ભાગાકારના નિયમમાં છેદ બાર પહેલાં ખાસ ધ્યાન રાખવાનું, છેદ જ બાર એવો છે અને અંશનું વિકલન, અંશ બાર અને છેદનું વિકલન આ જ રીતે ફરજિયાતપણે કરવાનું થાય।